પોરબંદરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 64મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સરદાર વલ્લભભાઈ પટેલની 64મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પહેલા કોંગી કાર્યકરોએ સરદારની મૂર્તિ ધૂળ ખાઈ રહી છે અને સાફ કરી હતી અને મૂર્તિ સાફ કરી ત્યારબાદ મૂર્તિને હારતોલા કર્યા હતા। અને વધુમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે સરદાર પટેલ પહેલાથી જ કોંગ્રેસમાં હતા અને હાલમાં પણ અમે સરદાર પટેલના રાહ પર ચાલી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોના સમયમાં અંગ્રેજો સામે લડીને ખેડૂતોને ન્યાય અપાવ્યો હતો। આઝાદી પહેલા ખેડૂતોને દૂધના મામલે અને અન્ય મામલે ન્યાય અપાવવા અંગ્રેજો સામે સતત સંઘર્ષ કર્યો હતો અને આજે તે પરિસ્થિતિ આખી ઉલટી છે। જે ખેડૂતોની ચિંતા કરીને સરદાર સતત જજુમ્યા હતા તે સરદારના નામે આજની સરકાર મતો મેળવી રહી છે, પરંતુ ખેડૂતોને સાઈડમાં ધકેલી દીધા છે। સરદારના મન ખેડૂતોને સર્વોચ્ચ હતા, પરંતુ આ ભાજપ સરકારને મન ખેડૂતો કંઈ નથી, તેથી સરકાર તેમની સતત ઉપેક્ષા કરી રહી છે। છેલ્લા કેટલાય દિવસોમાં કપાસના ભાવ સહિતના પ્રશ્ને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। જે સરકારે અંગ્રેજો સામે લડીને ખેડૂતોને ન્યાય અપાવ્યો તે ખેડૂતોએ પોતાના ન્યાય માટે સરદારના નામે ચાલતી આ સરકાર સામે લડવું પડી રહ્યું છે। આઝાદીના ઇતિહાસમાં પૂજ્ય મહાત્મા ગાંધી પછી જે બે મહાનુભાવોએ આ દેશ માટે મોટું કામ કર્યું છે એમાંથી એક સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ। સરદાર પટેલે આ દેશને જોડવાનું જે મોટું કામ કર્યું તે હતું કે હિન્દુસ્તાનમાં 500 કરતાં વધારે રજવાડાઓ હતા અને આ રજવાડાઓમાં પણ કોઈ એકતા નહોતી અને કાશ્મીર, હૈદરાબાદ કે જુનાગઢ જેવા મહારાજાઓ પોતાની સ્વતંત્રતા અથવા તો પાકિસ્તાન સાથે જવાની જે વાત હતી આમાંથી સરદાર પટેલે પોતાની કુનેહથી સમગ્ર હિન્દુસ્તાનના રજવાડાઓને એક કર્યા અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ઊભું કરવા માટે સરદાર પટેલે આ બધાની સંમતિ લઈને હિન્દુસ્તાનનો જે આઝાદીનો ઇતિહાસ છે એ એમાં સુવર્ણ અક્ષરે લખાણું કે એક પણ લોહી લેડા વગર, એક બુંદ લોહી લગાવ્યા વગર ગાંધીજીએ જેમ આપણને આઝાદી અપાવી એમ સરદાર પટેલે 500 કરતાં વધારે રજવાડાઓને કોઈ પણ જાતના હિચકિચાટ વગર આ રાષ્ટ્રની અંદર ભરવા માટે જે પ્રેરણા આપી એ આ દેશ ક્યારે ભૂલી શકશે નહીં। સરદાર પટેલ એ વર્ષો સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા હતા અને આજે પણ કોંગ્રેસ પક્ષ એ સરદાર પટેલને રસ્તે ચાલવાની કોશિશ કરે છે। દીક્ષિત ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર।